સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। હું છું એન્કર અર્પિતા પટેલ। 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ અગત્યના સમાચાર। તેરવાડામાં જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો ન ઝડપાયા। ઓગળ તાલુકાના તેરવાડા ગામે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ખાનગી બાતમીના આધારે જુગારધામ પર દરોડો પાડી 9 જુગારીઓને ઝડપી પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી 9 બાઇક તથા રોકડ રકમ સહિત કુલ ₹6,29,750 નો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું જાણવા મળ્યું છે। મળતી માહિતી મુજબ તેરવાડા ગામે ચાલી રહેલા જુગારધામ અંગે સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળતા ટીમે દરોડો પાડ્યો હતો। દરોડા દરમિયાન કુલ 27 જેટલા લોકો જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું। જોકે પોલીસની કાર્યવાહી દરમિયાન 9 શખ્સો ઝડપાયા હતા, જ્યારે અન્ય 18 લોકો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા। આ મામલે ઝડપાયેલા શખ્સો સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। દરોડામાં રોકડ ₹83,250 તેમજ 9 બાઇક સહિત કુલ ₹6,29,750 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો। તેરવાડા ગામે થરા પોલીસ સ્ટેશનની હદમાં જુગારધામ ઝડપાતા સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે। વિસ્તારમાં ગેરકાયદેસર જુગાર સહિતની પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવામાં સ્થાનિક તંત્રની કામગીરી અંગે ચર્ચા શરૂ થઈ છે। હવે વિદેશી દારૂ અને વરલી મટકા જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે થરા પોલીસ કેવા પગલાં ભરે છે તેના પર સૌની નજર છે।